ગુજરાતમાં બનતું આ 4000 વર્ષ જૂનું કાપડ પહેરવાથી રોગો દૂર રહે છે। જી હા, હું વાત કરું છું ભૂરા અને લાલ રંગથી બનેલા અજરખની, જે સિંધથી કચ્છ આવ્યો અને આજે અજરખપુર તેનું સાચું ઘર છે। ભૂકંપ પછી અહીં નવું ગામ વસ્યું અને ખત્રી સમાજે પેઢીઓથી મળેલી આ કળાને ફરી જીવંત કરી। તેની લાંબી પ્રક્રિયાના કારણે તેને કહેવામાં આવે છે અજરખ, એટલે આજ રાખ ધીરજ રાખ। અજરખની ઓળખ છે હાથથી થતી ડબલ સાઇડ પ્રિન્ટિંગ। જ્યાં 1 મિલીમીટર પણ ખોટું પડે તો આખું એ કામ બગડે। રંગોની વાત કરીએ તો સંપૂર્ણપણે કુદરતી। ભૂરો ઇન્ડિગોથી, લાલ માજીઠથી, કાળો લોહ અને ગોળથી અને પીળો હળદર અને દાડમથી। કપડું પહેલા સાફ થાય, હારદામાં તૈયાર થાય, પછી કાદવ અને ચૂનાથી છાપ પડે, ઇન્ડિગોમાં ડૂબે, સૂર્યમાં સુકાય અને લાલ રંગ માટે માજીઠના પાણીમાં ઉકળે। આમ એક પીસ બનાવવામાં 14 થી 21 દિવસ લાગી જાય। કચ્છમાં અજરખ ફક્ત કપડું નથી, એ સન્માન છે। મહેમાન આવે તો અજરખની શાલ આપી માન આપવામાં આવે છે। અજરખ એટલે કચ્છ, અજરખ એટલે ઇતિહાસ। અને આવી જ માહિતી માટે પેજને ફોલો કરો।